શ્રી કૃષ્ણ બધાને। તો અત્યારે વાગી ગયા છે 8:45 અને આજે છે ગુરુવાર। તો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી, વહેલી થઈ ગઈ હતી, પરંતુ નાસ્તો બનાવતી હતી કારણ કે આજે મમ્મીનો કાલે હાથ દુખતો હતો એટલે હું ગઈ હતી એટલે મને એમ થયું કે હું બનાવી દઉં। અને આજે છે નાસ્તામાં રોટલી છે, પછી વઘારેલી રોટલી, અને અહીંયા મારા માટે થોડાક મગ કર્યા જેને ભાવે એ ખાશે। અને આરો ભાઈ આરો ટાટા કરો તો ટાટા ટાટા આરો ભાઈ અત્યારમાં ઉઠી ગયા કામ કરવા માટે। કા આરો કા કામ કરું ને તારા હીરા ભાભી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। થઈ ગયું ને કામકાજ ચાલુ અત્યારમાં કા અહીંયા બસ જોઈએ છે ને મમ્મી અત્યારે 8:45 વાગી ગયા ને અહીં કામકાજ બધું પડ્યું, લેટ થઈ ગયા છે ફ્રેશ થવા અને પછી શું કહેવાય આવે પછી અમે લોકો નાસ્તો કરી લઈશું અને પછી જોઈએ જે આગળ હશે બતાવશું। તો મળીએ પછી। આરો ટાટા હાય। અત્યારે મેં એની દોડાદોડી ચાલુ થઈ ગઈ ને અમારી પણ ભેગી થઈ જશે। કારો હે આમ જો તો 12 રોટલી કેમ કરે? આરો 12 રોટી કેમ કરે? બાપુ ગાડી કેમ હલાવે? હે બાપુ ગાડી કેમ હલાવે? હા તે નહીં કરી હે નહીં કઈ રીતે હજી હમણાં ઉઠ્યો નહીં તો હજી બપોરે કરશે। કારો બપોરે કરવી ને નહીં મમ્મામ કરવું ને તારે રોટલી ને ચા ને બધું નાસ્તો કરશે અને અમે પણ કરી લેશું અને પછી મળીએ। હા પછી મળીએ જે હશે બતાવ તારે જોયા અને હાય કરું બોલો। હવે આરવને આવડી ગયું લોગમાં આમ કરતા નહીં ગુ હાલ્યો કરી લે હાલ કરો એમ નહીં કેમ કરવાનું હતું આમ ટાટા કરો ટાટા। હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 1:30 અને અમે લોકોએ મસ્ત જમી લીધું। કોબી બટેકાનું શાક, મગ, રોટલી, કેરી કોને ખાધી? આરવ ટાટા કરતો ટાટા આરવ હાય। તારે શું જોવું તારે કેમાં જોવું? મોબાઈલમાં અત્યારે એને જોવું પણ જોવા નહીં દેવાનું। એટલે મસ્ત જમી લીધું। અત્યારે શું કહે સવારે વરસાદ આવ્યો હતો તો હું ને આરવ નાહ્યા હતા વરસાદમાં। કા આરવ વરસાદમાં નહીં કરી હતી ને ક્યાં નહીં કરી હતી? અહીંયા કેની નીચે કરી હતી? હે આરવ કોને નહીં કરી હતી? કોને નહીં કરી હતી? હે દીદી આપણે બે કરી હતી ને નહીં હે આરવને ગાયે કાલે ક્યાં માર્યું તું? હે ક્યાં માર્યું તું? તોફાન કરતો હોય આરવ કા તોફાન કરે ને? મમ્મી કેમ છે? મજામાં? બહુ મજામાં હો। મટી ગયો હાથ તારો? હા હાથ તો ફેરશો। મમ્મીને કાલનો હાથ દુખતો તો આજે તો સારું છે, વાંધો નથી। અત્યારે જો વરસાદ થોડોક આવે ને ગરમી વધારે થઈ જાય કા મમ્મી? સવારે થોડીક વાર એકદમ વરસાદ આવ્યો હતો પણ પાછો અત્યારે સીધ જવું તારે હે સીધ જવું તારે ગાડી તારી ગાડી ક્યાં? આરવ તારી ગાડી ક્યાં હે અવાજ બંધો। તો કંઈક આવું છે આરવનો જો અત્યારે તોફાન ચાલુ થઈ ગયા। હવે
જોઈએ શું થાય ને થોડીક વાર પછી તો એને સુવડાવી દઈશું. અમે લોકો પણ આરામ કરશું, પછી જે હશે તમને આગળ બતાવતા રહીશું. વરસાદનો માહોલ થઈ ગયો, પાછો આવે કે નહીં. જો આ બાજુ એકદમ અંધાર્યું. તો જોઈએ શું થાય. તો જે હશે એ બતાવતા રહીશું. તો જોતા રહેજો અમારો બ્લોગ. હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 7:30 અને મેં દીવાબત્તી કરી લીધા. અને હવે શું કહેવાય, હિમાદ્રી પણ આવી છે. થઈ ગયા. આ છે અમારું મંદિર અને આ છે મારા અદા જેમની ખાંભી છે. અને આ છે અમારો મંદિર રૂમ. અહીંયા જો હિમાદ્રી શું લાવી તું? હા, શું લાવી? મંચુરિયમ કોણે બનાવ્યા? ક્યાં બનાવ્યા? હે, આમ જોવાનું. જો હું તારું કેવા બનાવ્યા મંચુરિયન? તીખા છે કે મોરા? હે, સ્પાઈસી છે? તો સ્કૂલે જા ને હવે. કા કઈ સ્કૂલમાં જા? હે, ત્યાં હિન્દી બોલવાનું હોય કે ગુજરાતી? હિન્દી ને ઇંગ્લિશ. ઓહો, તો તારે હિન્દીમાં વાત કરવાની ને અમારી જોડે. कैसे हो आप? बोल, हिंदीમાં બોલ. એમ નહીં, હિન્દીમાં તાર મને જવાબ દેવાનો. હું તને પૂછું कैसे हो आप? मैं बहुत बढ़िया हूँ. तुम अभी क्या कर रही हो? हैं? क्या खाना खा रही हो? मंचूरियम का मंचूरियन. यार હવે બફાકો ખાધો. અહીંયા હિમાદ્રી અત્યારે પેટ પૂજા કરે. કાંઈ હિમાદ્રી ટ્યુશનમાંથી આવી ને તું? ટ્યુશનમાંથી આવીને સીધી અહીંયા આવી અને મમ્મીએ મંચુરિયન મોકલાવ્યા અહીંયાથી બનાવ્યા હતા, એટલે એ અત્યારે નાસ્તો કરે છે. અને હવે અમે લોકો બનાવશું રસોઈમાં ખબર નહીં આજ શું બનાવવાનું હોય. અમે તાર ઘરે આવીએ મંચુરિયન ખાવા. ઓકે, સારું, ચાલો હવે મળીએ પછી જે હોય તમને બતાવતી રહીશ.